તો કેમ છો મિત્રો, જય માતાજી। આજે અમે તમને જણાવવાના છીએ કે અમે કયા કારણથી અમદાવાદ ગયા હતા। તો તમે ગાડીમાં જોઈ શકો છો પાછળ કે આ જે મોટા બોર્ડ્સ પડ્યા છે બે, અને પાછળની છેલ્લી સીટમાં નાના નાના આપણે જે થાંભલા ઉપર લગાવવાના બોર્ડ્સ આવે એ છે। એટલે આ લેવા જવાનું અમારે ઘણા ટાઈમથી નક્કી હતું, પણ ક્યારે જવું ને શું રીઝનથી જવું એ પ્લાનિંગ નહોતું। પણ કાલે રાતે બન્યું એવું કે અમારે ફેમિલીને લઈને અચાનક અમદાવાદ જવું પડે એમ હતું, તો જોડે જોડે એ કામ પણ પતાવવાનું હતું। ત્યાંથી પછી 2-3 વાગે અમે પહોંચી ગયા હતા ધંધુકા સીધા, કેમ કે સવારમાં નીકળ્યા હતા ને એ બધું ભેગું કરતા વાર લાગી। તો ત્યાંથી ધંધુકા પહોંચ્યા 2-3 વાગે અને આવી ગયા હતા સીધા સાઇટ ઉપર, કેમ કે જોડે હાર્ડવેર ને એવું બધું લઈને આવવાનું હતું સાઇટ માટેનું। તો એ આપી દીધું હતું આપણે પછી રાજુ કાકાને। તો રાજુ કાકાએ એમને ટેસ્ટિંગ કરી લીધું, કેમ કે જે ડિઝાઇન સિલેક્ટ કરી હોય એ જ ડિઝાઇન આવી જરૂરી હતી, કેમ કે જો એ ના આવે તો પછી બીજો થોડો થાય એમ હતું અમદાવાદનો। તો ચેકિંગ બેકિંગ કરીને પછી ત્યાંથી અમે નીકળી ગયા ઘરે આવવા માટે। તો તમે જોઈ શકો છો કે અમે કેટલી બધી વસ્તુ એક જ ગાડીમાં ને એક જ આંટામાં લઈને આવી ગયા હતા। અને આ એવું છે કે એકવાર તમે જાઓ ને એટલે બીજા કેટલાય કામ તમને ત્યાં જઈને સૂજે। એટલે એ બધું પછી એક આમટું ભેગું કરીને નાસ્તો પાણી કરીને સાંજે અચાનક ફોન આવી ગયો કે સાઇટ ઉપર મેડમ આવે છે, તો મેડમને આજે ટીવી યુનિટની ડિઝાઇન ફાઇનલ કરાવવાની છે। તો પછી હું નીરવભાઈ બંને આવી ગયા હતા સાઇટ ઉપર। સાઇટ ઉપર આવીને જોયું ત્યારે રાજુ કાકા બંને એમની ટીવી યુનિટની વોલ રહી કમ્પ્લીટ કરતા હતા। તો હવે અમે રાહ જોઈએ છીએ મેડમની, ને મેડમ આવીને કઈ રીતના ટીવી યુનિટની ડિઝાઇન પાસ કરે છે, તો એ ઉપરથી આગળનું પ્લાનિંગ કરીએ। તો આજે ખાલી તમને જણાવવાનું હતું આ જ રીઝન। તો આજના વ્લોગને અહીંયા સમાપન આપી દઈએ છીએ, મળીએ બીજા વ્લોગમાં।